ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. વિદ્યાર્થીઓ, આપણે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસનો પહેલો વિભાગ છે વાણિજ્ય પત્રવ્યવહાર. તેમાંનું પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તો વિદ્યાર્થીઓ, આપણે આગળ છે એ આખા ચેપ્ટરનો અભ્યાસ કર્યો છે. આપણે આ વિડીયો છે એ એક્સરસાઇઝ માટે કરીએ તો એમાં આપણે સૌપ્રથમ વિડીયોમાં લખીએ છીએ વિકલ્પો. અહીંથી હું તમને છે એ વિશિષ્ટ વિકલ્પો લખાવું છું, એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થીઓ, હું બોલું છું, તમે નોટમાં મારી સાથે વિકલ્પો લખતા જાઓ. સૌપ્રથમ વિકલ્પ છે વિક્રેતા અને ગ્રાહકને એકબીજાના સંપર્કમાં રાખવા માટે કયું સાધન દૂત કે પ્રતિનિધિ સમાન છે. પહેલો વિકલ્પ આવશે મંત્રણા, બીજો વિકલ્પ પત્ર, ત્રીજો વિકલ્પ સંદેશો અને ચોથો વિકલ્પ વાહન. 4 વિકલ્પમાંથી સાચો જવાબ છે બી, પત્ર. ત્યાર પછીનો બીજો વિકલ્પ માહિતી સંચારની પ્રક્રિયા કુલ કેટલા ઘટકોમાં વહેંચાયેલી છે. પહેલો વિકલ્પ છે 4, બીજો વિકલ્પ 5, ત્રીજો વિકલ્પ 6 અને ચોથો વિકલ્પ છે 7. સાચો જવાબ છે વિકલ્પ ડી, 7. માહિતી સંચારની પ્રક્રિયા 7 ભાગમાં વહેંચાયેલી છે, એટલે સાચો જવાબ આવશે 7. ત્યાર પછીનો ત્રીજો MCQ, માહિતી સંચારની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પહેલો વિકલ્પ સંદેશો, બીજો વિકલ્પ વિચારોની ગોઠવણી, ત્રીજો વિકલ્પ છે બોલનાર, ચોથો વિકલ્પ છે સાંભળનાર. જેનો સાચો જવાબ છે વિકલ્પ સી, બોલનાર. એ પ્રથમ તબક્કો છે. ત્યાર પછીનો વિકલ્પ ચોથો વિકલ્પ માહિતી સંચારની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે જેની અંદર પહેલો ઓપ્શન છે બોલનાર, બીજો ઓપ્શન છે સાંભળનાર, ત્રીજો ઓપ્શન છે સંદેશો અને ચોથો ઓપ્શન છે પ્રતિભાવ. સાચો જવાબ આવશે ડી, પ્રતિભાવ. ત્યાર પછીનો વિકલ્પ નંબર 5, માહિતી સંચારની પ્રક્રિયામાં ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો, ચિહ્નો
વગેરે કયા સ્વરૂપે છે? માહિતી સંચારની પ્રક્રિયામાં ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો, ચિહ્નો વગેરે કયા સ્વરૂપે છે? પ્રશ્નમાં પહેલો ઓપ્શન નકલ સ્વરૂપે, બીજો ઓપ્શન માધ્યમ સ્વરૂપે, ત્રીજો ઓપ્શન છે સાધન સ્વરૂપે, ચોથો વિકલ્પ છે પૂરક સ્વરૂપે. વિદ્યાર્થીઓ, સાચો ઉત્તર છે વિકલ્પ સી, સાધન સ્વરૂપે. સાચો જવાબ વિકલ્પ સી, સાધન સ્વરૂપે. ત્યાર પછીનો વિકલ્પ નંબર 6, બોલનાર અને સાંભળનાર એ, બોલનાર અને સાંભળનાર એ માહિતી સંચારની પ્રક્રિયાના, માહિતી સંચારની પ્રક્રિયાના ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે સાધન છે, બીજો ઓપ્શન છે મુખ્ય પાત્ર છે, ત્રીજો ઓપ્શન છે આધાર સ્તંભ છે અને ચોથો વિકલ્પ છે વહીવટદાર છે. તો વિદ્યાર્થીઓ, સાચો જવાબ આવશે વિકલ્પ સી, આધાર સ્તંભો છે. એટલે કે ખાલી જગ્યામાં તમારે લખવાનું રહેશે આધાર સ્તંભો. ત્યાર પછીનો વિકલ્પ નંબર 7, માહિતી સંચારની પદ્ધતિઓ, માહિતી સંચારની પદ્ધતિઓ કેટલી છે? પહેલો ઓપ્શન આવશે 4, બીજો ઓપ્શન આવશે 5, ત્રીજો ઓપ્શન 6 અને ચોથો ઓપ્શન છે 7. તો વિદ્યાર્થીઓ, સાચો જવાબ છે વિકલ્પ સી, કુલ પદ્ધતિઓ 6 છે માહિતી સંચારની: લેખિત, મૌખિક, દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. એમ કુલ 6 પદ્ધતિઓ છે એ માહિતી સંચારની પદ્ધતિ ગણાય છે. ત્યાર પછીનો વિકલ્પ નંબર 8, ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશાઓ, રંગ, આકૃતિઓ વગેરે દ્વારા થતો માહિતી સંચાર એટલે, વગેરે દ્વારા થતો માહિતી સંચાર એટલે ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ, આકૃતિ વગેરે દ્વારા થતો માહિતી સંચાર એટલે. હવે પહેલો વિકલ્પ, એનો પહેલો ઓપ્શન મૌખિક માહિતી સંચાર, બીજો ઓપ્શન લેખિત માહિતી સંચાર, ત્રીજો ઓપ્શન દ્રશ્ય માહિતી સંચાર અને ચોથો ઓપ્શન શ્રાવ્ય માહિતી સંચાર. તો વિદ્યાર્થીઓ, સાચો જવાબ આવશે વિકલ્પ સી, દ્રશ્ય માહિતી સંચાર. સાચો જવાબ છે દ્રશ્ય માહિતી સંચાર. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 9, વિડિયો કોન્ફરન્સ એ, વિડિયો કોન્ફરન્સ એ કેવા પ્રકારની માહિતી સંચારની, કેવા પ્રકારની માહિતી સંચારની પદ્ધતિ છે, પદ્ધતિ છે? જે વિકલ્પમાં પહેલો ઓપ્શન છે મૌખિક, બીજો ઓપ્શન છે દ્રશ્ય, ત્રીજો ઓપ્શન છે શ્રાવ્ય અને ચોથો ઓપ્શન છે દ્રશ્ય શ્રાવ્ય. વિદ્યાર્થીઓ, 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે છેલ્લો ડી, દ્રશ્ય અને શ્રાવ્ય.
સાચો જવાબ આવશે દ્રશ્ય અને શ્રાવ્ય. ત્યાર પછી વિકલ્પ નંબર 10, માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? કેવી પ્રક્રિયા છે? પહેલો ઓપ્શન આવશે બહુમાર્ગી, બીજો ઓપ્શન આવશે એકમાર્ગી, ત્રીજો ઓપ્શન છે દ્વિમાર્ગી અને ચોથો ઓપ્શન છે ત્રિમાર્ગી. ચોથો ઓપ્શન છે ત્રિમાર્ગી. વિદ્યાર્થીઓ એનો સાચો જવાબ લખીએ. 4માંથી વિકલ્પ સી છે એ સાચો જવાબ છે, દ્વિમાર્ગી. માહિતી સંચારની પ્રક્રિયા છે એ દ્વિમાર્ગી છે, જે એક પક્ષકાર બોલનાર છે, બીજો પક્ષકાર સાંભળનાર છે, એટલા માટે અહીં દ્વિમાર્ગી પ્રક્રિયા ગણાય છે. તો વિદ્યાર્થીઓ અગત્યના MCQ છે એ આપણે આ ચેપ્ટરમાંથી શીખા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ આના અગત્યના પ્રશ્નો વિશેનો અભ્યાસ કરશું. થેન્ક યુ.